જેને શરમ આવે એ પોતાની રહેવાની વ્યવસ્થા કરી નાખે. અમે આ ઘરમાં રહેવાના છીએ. અમારો ફેસલો જેને મંજૂર હોય એ અમારી સાથે રહે. બેસ્ટ વિચાર. હવે જો આ ડોસો, એનું ફેમિલી અને એના દીકરાને વહુ બધાને કાબૂમાં લઈને પ્રોપર્ટીને કેવી રીતે પડાવું છું. અરે મેં એમેઝોન પર જોયું. હા બટ યાર મને ડાઉટ છે કે મટીરિયલ સારું આવશે કે નહીં આવે. ના યાર મને એ પિંકવાળી બહુ જ ગમી હતી. અરે બહુ ફાઇન હતી પિંકવાળી. અરે ભાભી તું અહીંયા ફોન ઉપર બેસીને શું વાતો કરે છે? એમેઝોન પર હમણાં સેલ આવ્યો છે અને મને એક પિંક કલરની સાડી એટલી ગમી ગઈ હતી ને કે મેં મારી ફ્રેન્ડને કીધું હતું. એણે એને મંગાવી તો તમને ખબર છે ડિટ્ટો એવી ને એવી સાડી આવી. હું પણ એ મંગાવવાની છું. વાહ વાહ, આપણા ઘરે સેલમાં સાસુ આવ્યા. ચાલ જોવું હોય તો કઈ ફોનમાં લાગી રે. બરાબર, આપણા ઘરમાં શું થાય છે એની તો તને કોઈ પરવા જ નથી. શું બોલો છો તમે? હા, નવા મમ્મી નવા સાસુ કરવાની જરૂર નથી. આવી ગયા, જોઈ લે ને તું ખુદ દર્શન કરી લે. પપ્પા લઈ આયા? હા, અને રૂમમાં પણ લઈ ગયા. ઓહ બાપ રે, સાવ કળિયુગ આવી ગયો છે. બહુ સાસુને હવે વેલકમ કરશે તો અને પપ્પાને તો હવે બિલકુલ શરમ નથી રહી. એમણે તો લાજ શરમ મૂકી દીધી. અને તને ખબર છે એમણે મને શું કીધું? એમણે મને એવું કીધું કે મારી આ વસ્તુ જેને ફાવે એ મારા ઘરમાં રહે, બાકી નીકળી શકે છે. ખબર નહીં પેલી કાળ મુખી એની ઉપર કેવું તે જાદુ કરી દીધું છે. ચલો હું બી તો જોઉં મારા નવા સાસુ કેવા છે. હા, જોઈ લે તારે નવા સાસુ કેવા છે. ચલ ચલો. બહુ મસ્ત. હા, અરે મેં તો લગ્ન કરી લીધા ને. અરે પેલો ડોસો, અરે પેલો વિરમ, હા એ જ કરોડપતિ. હવે રોડપતિ બનવા માટે તૈયાર છે. હા, આજે એના ઘરમાં પ્રવેશી ગઈ છું. હવે એને હું ઘરની બહાર કાઢવાના પ્લાનમાં છું. હા, થોડું અઘરું છે કારણ કે એની જે બે બહુઓ છે ને એ થોડી હોશિયાર છે. પણ તને તો ખબર જ છે ને. હા, હું તને પછી ફોન કરીશ. હા. સોરી મેડમ, મારાથી થોડું વધારે બોલાઈ ગયું હતું સવારે. હું એમની નાની બહુ છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે ક્યાંના છો? એટલે તમે મારું ઇન્ટરવ્યૂ લેશો? હવે તમે અમારા સાસુ બની જ ગયા છો તો સાસુ વિશે ખબર તો હોવી જોઈએ ને. હા, એ પણ સાચી વાત છે. હું આમ અમદાવાદની છું. તમારું નામ? એ તમારા સસરા બોલ્યા તો તમને યાદ નહોતું? રીચા. રીચા. આ તમારા પહેલા લગ્ન છે? ઓફકોર્સ, પહેલા જ હોય ને. તમે અમારા સસરાને ક્યાં મળ્યા હતા ખાલી વાર? અમારી ફ્રેન્ડશીપને ઘણા વર્ષો થઈ ગયા. અમે એફબી પર મળ્યા હતા, પણ ત્યારે તમારા સાસુ હયાત હતા એટલે અમે અમારા પ્રેમ વિશે જણાવી ના શક્યા. અને જેવા તમારા સાસુનું દેહાંત થયું અને ત્યાર પછી મને ખબર પડી કે વિરમ એકલું જીવન જીવી રહ્યા છે અને એમની લાઈફમાં કોઈ નથી, ત્યારે એમના જીવનની એકલતાનો ખાલીપો દૂર કરવા માટે હું આવી. તમને નથી લાગતું કે તમારી ઉંમર અને અમારા સસરાની ઉંમરમાં બહુ જ ડિફરન્સ છે? એટલે કે બાપ દીકરી હોય એવું લાગે એવું નથી? હા, ઘણાને લાગશે જેમ તમને લાગ્યું છે, પણ પ્રેમની તો કોઈ ઉંમર જ ના હોય ને. પ્રેમ તો ક્યારે પણ કોઈની પણ સાથે ક્યારે પણ થઈ શકે છે ને. એટલે હું વિરમને બહુ જ પ્રેમ કરું છું અને વિરમ મને. એટલે તમે બંને આજથી મને સાસુ માની શકો છો. માની શકો છો? ના, અમે તો માની લીધા છે. સરસ. કારણ કે અમારા માટે અમારા સસરાની જ ખુશી છે ને એ અમારી ખુશી છે. બહુ સરસ. તમે આટલું જલ્દી માની ગયા ને એટલે મને માન્યામાં નથી આવતું, પણ તે છતાં પણ માની લઉં છું કે તમે મને સાસુ માની લીધી છે. તો મને
પાણી મળશે? હા હા લાવ. અચ્છા, તો આ ઘરમાં કોણ વધારે મીન્સ કે કોનું રાજ ચાલે છે, તમારું કે ઉન્નતિનું? મારું જ હોય ને, કારણ કે હું ઘરમાં મોટી હતી. સરસ. હતી, હવે નહીં ને, હવે તો તમે જ છો ને. હા, પાણી. થેન્ક યુ. તમારા ઘરમાં કોણ કોણ છે? મારા ઘરમાં હું, મારા મમ્મી અને મારો ભાઈ. પપ્પા નથી તમારા? ના, મારા પપ્પા નથી. એટલે શું થયું હતું તમારા પપ્પાને? મારા પપ્પાને હું બહુ નાની હતી ને કોઈ એક્સિડન્ટ થયો ને એમાં કંઈ મરી ગયા હતા ને એવું બધું. આ બધું મારા મમ્મીએ જણાવ્યું. અચ્છા. તમને ખબર છે ને કે પપ્પા રિટાયર્ડ થઈ ગયા છે? હા, મને બધું જ ખબર છે. અને અમારું એક જૂનું ઘર છે જે અમે ઓલરેડી ભાડા પર આપ્યું છે, પણ મોટા ભાઈ એ જ ઘરને મોટા ભાઈએ જ બનાવ્યું છે. તો તમને એનામાં કંઈ વાંધો નથી ને? હા ના, મને એટલે શું વાંધો? ઉન્નતિનો કહેવાનો મતલબ એમ છે કે એ ઘરનું ભાડું જે આવે છે એ અમે લોકો જ રાખીએ છીએ, કારણ કે આમેય મોટા દીકરાની કમાણી પપ્પા લેતા નથી ને, એટલે. હા, મને કોઈ વાંધો જ નથી. હું તો વિરમની ઇન્કમમાં ચલાવી લઈશ. અને મને બધી જ ખબર છે કે વિરમની ક્યાં ક્યાં ડિપોઝિટ મૂકી છે, ક્યાં ક્યાં ફિક્સ છે, કેટલી પ્રોપર્ટીઝ છે, બધી જ વસ્તુની મને જાણ છે. આવી જ વીટી મમ્મીની. હા, આ તમારા પહેલા સાસુની જ વીંટી છે, જે મને તમારા સસરાએ જ પહેરાવી છે. સારું મમ્મી, તમે પાણી પીવો, અમે રસોઈની તૈયારી કરીએ છીએ. અને હું આ ઘરમાં નવી આવી છું તો મીઠામાં શું બનાવશો? કડિયામાં? અમારા ત્યાં તો નવી વહુ જ શીરો બનાવે. અચ્છા, પણ મારું થોડું ઊંધું છે ને. હું બહુ તો ખરી, પણ આ ઘરમાં સાસુ પણ ને, એટલે છતી વહુએ સાસુ તો કામ નહીં કરે. એટલે હું ઈચ્છું છું કે તમે ગાજરનો હલવો બનાવી નાખો. ચલો ચલો, હા, ગાજરનો હલવો. હા. આ બંનેને લાગે છે કે હું એ લોકોની વાતમાં આવી જઈશ. એ લોકો કહેશે એમ કરીશ. અરે બચ્ચીઓ, તમે હજુ બાળક જ છો અને બાળક જ રહેશો. હું તમારી માં છું અને માં જ રહીશ. લા 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 ગજરનો હલવો, લા 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 ગજરનો હલવો. ઓ, ભાભી, આ તો બહુ જ ચાલાક નીકળે. જોયું ને, એને ગાજરનો હલવો ખવડાવો એને હમણાં ગાજરનો હલવો. નક્કી એને છે ને પપ્પાને કાંઈક તો એવું કીધું જ છે કે બિચારા પપ્પા ફસાઈ ગયા છે. આમે પપ્પા ભોળા છે, ભોળવાય જ ગયા છે. અને પાછી એને તને એ વાત સાંભળી ગઈ? એણે એવું કીધું કે મને એમની ક્યાં પ્રોપર્ટી છે, હા. ક્યાં પૈસા છે, આ તે બધી મને ખબર છે. મને તો એવું લાગે છે કે પ્રોપર્ટી માટે થઈને જ પપ્પા સાથે લગ્ન કર્યા છે. સાચું કોને તો ભાભી મને એવું જ લાગે છે. નહીંતર કોઈ એમની બાપના ઉંમરના છોકરા ના કરે લગ્ન, કરે કોઈ? ના કરે. મને છે ને હવે એક જ વસ્તુ માઇન્ડમાં આવે છે કે ઘરમાં તો આપણે એમના પર ધ્યાન રાખવું જ પડશે. પપ્પાને આપણે કંઈ કહેશું નહીં, પણ આપણે આપણા પ્રોપર્ટીના કાગળિયા, અકાઉન્ટ હું એમને આજે જ કહું છું કે બધું એકવાર વેરીફાઈ કરી લે. વાંધો નહીં, તારા ભાઈ તો અહીંયા છે નહીં, નહીંતર હું એમને કહે. પણ તું મારા દિયરને કહેજે હા. કે એ બધા ઉપર થોડું થોડું ધ્યાન આપતા રહે. ચાલ, રસોઈ બનાવીએ. હા, સિરિયસલી ઘરમાં તો ત્રાસ.
આજે તો આ મોટી વહુના હાથે ગરમા ગરમ બટાકા પૌવા ખાઉં. આમ પણ કેટલા દિવસથી છે ને ટેસ્ટી વાનગી નથી ખાધી. ચાલ રીચા, લાગી જા કામે. બેટા, હા મમ્મી, શું કરી રહ્યા છો? બસ કામ કર. અચ્છા, કામ કરી રહ્યા છો. હા. તો મારો કહેવાનો મિનિંગ એ હતો કે 10-11 વાગી ગયા છે અને મને છે ને ખરેખર ગરમા ગરમ બટેકા પૌવા ખાવાની ઈચ્છા છે. અચ્છા. તો તમે બનાવી આપશો? અરે સોરી, હમણાં બનાવ્યા. હા હા, બનાવો. હા, તમને ભાવે એવા ટેસ્ટી. ઓકે, તમે બનાવો, હું રાહ જોઉં છું. હા. અને લાવો, શું કરવાનું છે? ચલો હું ફટાફટ કરવા લાવું. બટેકા પૌવા બનાવવા માંડ, પેલીને ખાવા છે. બટેકા પૌવા નહીં, એને તો કાજુ જ કાપીને આપી દેવા જેવું છે. સારું છે. લાવો, સાચું બટેકા પૌવા ખાવ છે 10 વાગે? હા, અને એ પણ પાછા ગરમા ગરમ અને ટેસ્ટી. યાર, તમને નથી લાગતું કે આ નવી સાસુમાનો બહુ જ મોટો ત્રાસ છે? 10 વાગે બટેકા પૌવા ખાશે તો જમવાનું ક્યારે ખાશે? મને તો એવું થાય છે ખરેખર આ ચપ્પુ છે ને એને મારીને એનું કતલ જ કરી નાખું. કરી દેવાય ને. કાંદા બટેકાની સામે નવી સાસુમાનું પણ ભરતું બનાવી દેતા આપણે. ચલો શું કરું? બનાવીએ નવી સાસુ માટે ગરમ ગરમ બટાકા પૌવા. આજે તો હું બનાવું અને જુઓ કેવા ટેસ્ટી અને તીખા બનાવું. પકડ ચાકુ. હેર કટિંગ. અરે પપ્પાને પૂછો, પપ્પાને શું ખાવું છે? પૂછી લેજે. હા. અરે દોસ્ત, આટલા પૈસા માટે તું રોજ હવારમાં મળી જશે તને. મને કંઈક થોડો ફ્રી થવા દે ને, હું કામમાં છું હમણાં. હા હા હા, મળી જશે. હા હા, ટેન્શન ના લે. ઓકે, હા ચાલ, બાય. બહુ જલ્દી ઉઠી ગયા છો. હા રીચી, સવારમાં વહેલા જાગી જાઓ છો. વહેલા જાગીને તમે એમ શું કહેવાય કે યોગા, કસરત એ તમારો નિત્યક્રમ કરી નાખો છો. પણ હવે આ ઉંમરે શું તમારે વહેલું જાગવું? આરામથી જાગો, ચા નાસ્તો કરો. રિટાયરમેન્ટ લાઈફ છે, એન્જોય કરો એને. અરે હવે તો આપણે 8 કલાકની ઊંઘ મળે ને એટલે ઘણી બધી થઈ જાય. વાત સાચી છે, 8 કલાકની ઊંઘ ઘણી બધી કહેવાય. પણ આ વહુઓ દીકરાના રાજમાં જીવવાનું છે તો શાંતિથી જીવો ને. અને કોની સાથે વાત કરતા હતા રૂપિયાની હમણાં ફોન પર? એ તો એક મારો મિત્ર છે, એને 10,000 રૂપિયા આપવાના છે. તો એ સાલો સવારમાં જ ફોન કરે. હમણાં મારે એ બાજુ જવાયું નથી તો એના બાકી રહી ગયા છે આપવાના. હું તમને શું કહું, હું તમને કેટલા દિવસથી એક વાત કરવાની હતી. હા બોલ ને. જો આ ઘરમાં તો મને એક્સેપ્ટ કરી લીધી છે. તમારી વહુઓ પણ મારી સાથે બહુ સારી રીતે વર્તન કરે છે અને ખરેખર સારી જ છે. પણ મને છે ને થોડા રૂપિયાની જરૂર છે. કેમ રૂપિયાની જરૂર? શું કરવા છે તારે? મારા મમ્મીને જરૂર છે. ડૉક્ટરે કીધું છે કે એમનું ઓપરેશન કરાવવું જ પડશે, નહીં તો એ લાંબુ નહીં જીવી શકે. અને તમને તો ખબર છે કે મારી પાસે તો રૂપિયા છે જ નહીં અને તમારા સિવાય મારો કોઈ આધાર પણ નથી. અને હું તો તને કહેવાનો હતો કે આ મારો મિત્ર રોજ ફોન કર્યા કરે છે ને, તો તારી પાસે હોય તો લઈને હું આપી દઉં. મારી પાસે ખરેખર પૈસા નથી, પણ હું એને એવા બહાના કાઢું છું કે હમણાં મારાથી અવાય એવું નથી. હું કામમાં છું, મારી પાસે ટાઈમ નથી. હું એવા બહાના કાઢું છું. હું એને નથી કહેતો મારી પાસે પૈસા નથી. એટલે તમારી પાસે કોઈ રૂપિયો જ નથી? અરે ગાંધી, તને ખબર નથી કે મારી પાસે જેટલા રોકડા પૈસા હતા ને એ બધા મેં ફિક્સ ડિપોઝિટમાં ઇન્વેસ્ટ કરી દીધા છે. અને એ બધી એવી સ્કીમમાં ઇન્વેસ્ટ કર્યા છે કે 10 વર્ષ એટલે 10 વર્ષ એના પહેલાં 1 રૂપિયો પણ ના મળે. તો હવે મારી મમ્મીનું ઓપરેશન છે. હવે એ ઓપરેશન માટે હું રૂપિયા ક્યાંથી લાવું? મને તો કંઈ નથી સમજાતું.
હું કેવી રીતે કરીશ? જો આપણે સિટીમાં સારા એરિયામાં એક પ્લોટ લીધેલો છે, તને તો ખબર છે એમાં પણ લાંબા ટૂંકા પૈસા ફસાઈ ગયા છે, અને આજે મંદીના કારણે એ પ્લોટના અડધા પૈસા પણ નથી આવતા. તમે એક કામ કરી શકો? શું? એ પ્લોટને ગીરવે કે વેચીને થોડા સમય માટે રૂપિયા લઈ શકો? પણ એ પ્લોટવાળાને હજુ મારે 2 લાખ રૂપિયા આપવાના બાકી છે, અને જ્યાં સુધી હું 2 લાખ રૂપિયા ન આપું ત્યાં સુધી એ દસ્તાવેજ નથી કરી શકે એમ. પણ તમે ગીરવે તો મૂકી જ શકો ને, એના બદલામાં રૂપિયા તો લાવી જ શકો ને. હા, પણ પહેલાં તો પેલી પાર્ટીને 2 લાખ રૂપિયા આપવા પડે ને, તો મારા નામ ઉપર દસ્તાવેજ થાય. વિરમ, તમે મારી મમ્મી માટે આટલું પણ નહીં કરો? તમને ખબર છે કે મારી મમ્મીની તબિયત ખરાબ છે, અમારી પાસે રૂપિયા નથી, તો તમે આટલું પણ નહીં કરો? હું સમજુ છું તારી વાત. તું મને 2 લાખ રૂપિયા, આપણે એ પ્લોટનો દસ્તાવેજ કરાવી લઈએ અને પછી એના પર લોન લઈ લઈએ. અચ્છા, હા. 2 લાખ રૂપિયા જો મારી પાસે હોત તો હું મારી માનું ઓપરેશન ના કરાવી દત. તમારી પાસે શું કામ માંગવા પડત મારે? અરે રીચુ, આમાં મારું અને તારું ક્યાં આવ્યું? આ બધું આપણું છે. મારું છે એ બધું તારું જ છે ને. હું લગ્ન કરીને આવી ત્યારથી તમે મને એક પણ વસ્તુ આપી છે? તમે એક પણ સોનાની વસ્તુ કરાવી આપી છે? બસ ઘરે લઈ આવ્યા, ત્યાર પછી તો કાંઈ નહીં. અને મારી જવાબદારી, લગ્ન પહેલાં જ્યારે આપણે મળતા હતા ત્યારે જ તમે મને કીધું હતું તારી દરેક જવાબદારીમાં હું ભાગીદાર છું, તારી દરેક વસ્તુમાં હું તને સહયોગ આપીશ. આજે શું થયું? રીચુ, હું આજે પણ કહું છું કે તારા હરેક ટેન્શનમાં હું ભાગીદાર છું, હરેક પ્રોબ્લેમ સોલ્વ કરવામાં મારી જવાબદારી છે, પણ મારી પાસે કેશ નથી. હું શું કરું? હા, પણ તમે પ્રોપર્ટી સેલ કરીને મને આપો. પણ એમાં અડધા પૈસા થાય છે. એ પૈસા રોકેલા છે, એના અડધા પૈસા નથી આવતા. સારું, તમે મને કીધું હતું ને કે તમે મારા નામે કંઈક પ્રોપર્ટી કરી છે. હું કરીશ. આપણે 2 લાખ રૂપિયાની જોગવાઈ થાય ને એટલે પેલા પ્લોટવાળાને આપી અને આપણા બેવના જોઈન્ટ નામે દસ્તાવેજ કરાવીશું. હું ક્યાં ના પાડું છું તને? સારું, મારે છે ને મારી જે પ્રોપર્ટી હતી ને, જે મારા પપ્પાએ મારા નામે કરેલી, એ પ્રોપર્ટીમાં મારે તમને ભાગીદાર તરીકે રાખવા છે. તો તમે મને કાગળિયા પર સિગ્નેચર કરી આપશો? ખરેખર તો તને એક વાત કરું ને, તો તારા પપ્પાની જે પ્રોપર્ટી હોય ને એની માલિક તું જ બની શકે, હું ન બની શકું. પણ હું અને તમે ક્યાં અલગ છીએ? તમે ને હું તો એક જ છીએ ને. હું ઈચ્છું છું કે મારી પાસે જે છે ને એ બધું તમારું હોવું જોઈએ. તો ઠીક છે, હું કરી દઈશ સાઈન. સરસ. મને આ જ જોઈતું હતું. મને આ જ જોઈતું હતું કે સિગ્નેચરના નામે હું તારી બધી પ્રોપર્ટી પડાવી લઉં, અને પછી તને ખબર પડે વિરમ ડોસા કે આ રીચા કોણ છે. તને એમ છે ને, તને એમ હશે કે આ શું, આને ઉલ્લુ બનાવી લઈશું, મારી પાસે પ્રોપર્ટી છે, રૂપિયા નથી, એમ કહીશું. બહુ ખરા સમયે માછલી જાળમાં ફસાય છે. હવે તો એનો શિકાર કરીને જ રહીશ.